નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેગ ઉપર આજે આપણે છેલ્લા ક્લાસમાં ભેગા થયા છીએ. બીકોમમાં જે અર્થશાસ્ત્રના વિષયો છે એમાંના ઘણા બધા વિષયો વિશે આપણે ચર્ચા કરી છે. આજે આપણે એગ્રીકલ્ચરલ માર્કેટિંગ, ખેત પેદાશોનું ખરીદ વેચાણ એને વિશેના મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ. આ મુદ્દો બહુ રસપ્રદ છે, બહુ જ વિવાદાસ્પદ પણ છે, કારણ કે ખેત પેદાશોની જે ખરીદ વેચાણની વ્યવસ્થા છે એ પૂરતા પ્રમાણમાં ગોઠવાઈ નથી. ગોઠવાઈ છે તો ખેડૂતોને એનો લાભ મળતો નથી, અને જે કંઈ નવી વ્યવસ્થાઓ આવી રહી છે ખેડૂતોનું શોષણ કરે છે કે નહીં, આવી બધી કેટલીક બાબતો એની સાથે સંકળાયેલી. તો આપણે એ બધા મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે કાર્તિકેય ભટ્ટ સાહેબ અને સંજય મુંજપરા સાહેબ. ખાસ કરીને સંજયભાઈ તો પોતે ખેડૂત પુત્ર છે અને કિસાન તરીકે એમણે પોતાના ખેતરોમાં ઉત્પાદન કર્યું છે અને વેચાણની વ્યવસ્થાઓ પણ ઊભી કરી છે. એમનો બહુ જ બહોળો અનુભવ છે આ વિષયનો, એટલે આપણને આ વિષય વિશે તેઓ, જેને આપણે કહીએ ને કે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, પ્રથમ કક્ષાની માહિતી આપશે. અને એ માહિતી એમની અનુભવમાંથી ઊભી થયેલી માહિતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેત પેદાશોના વેચાણ વિશે અને ખરીદ વેચાણની વ્યવસ્થા વિશે વાત કરવાની છે. પણ એમાં સૌથી મહત્ત્વનો તો મુદ્દો એ છે કે શા માટે આપણે એને વિશે વાત કરીએ છીએ, એનું કારણ શું છે. એનું કારણ એ છે કે દેશના અર્થતંત્રમાં ખેતીનું એક વિશેષ મહત્ત્વ છે. હું તમને એમ કહું કે 10 મિનિટ માટે તમે ભારતના અર્થતંત્ર વિશે વાત કરો એટલે તમે તરત જ પહેલું વાક્ય એવું બોલશો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આ જે પહેલું વાક્ય તમે બોલો છો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે દેશમાં ખેતીના અર્થતંત્રનું ખૂબ જ મહત્ત્વ છે અને દેશના સમગ્ર અર્થતંત્રમાં ખેતી સૌથી વધારે મહત્ત્વની બાબત છે, એવું તમે કહેશો. હવે હું તમને એમ કહું કે દેશ ખેતી પ્રધાન નથી તો કદાચ તમને આંચકો પણ લાગે અને તમને એમ પણ લાગે કે હું ખોટું બોલું છું. તો સવાલ એ છે કે આ છે અને નથી, એ બેમાં શું છે અને શું નથી, એ મુદ્દાને આપણે સમજવાની કોશિશ કરવાની છે. દેશનું જે કુલ ઉત્પાદન છે, કુલ આવક છે, જીડીપી જેને કહીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એવું જે આપણે કહીએ છીએ, એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં એટલે કે કુલ ઉત્પાદનમાં, કુલ આવકમાં ખેતીનો ફાળો અત્યારે 16% છે. તો એનો અર્થ એવો થયો કે દેશમાં જે કુલ આવક ઉત્પન્ન થાય છે એમાં ખેતીનો ફાળો જો આટલો ઓછો હોય તો દેશ ખેતી પ્રધાન નથી. ઉદ્યોગોનો ફાળો લગભગ 26%નો અને બાકીનો ફાળો તે સર્વિસીસ એટલે સેવા ક્ષેત્ર. તો એનો અર્થ એવો થાય છે કે દેશ ખેતી પ્રધાન નથી, અને છતાં આપણે એમ કહીએ છીએ કે દેશ ખેતી પ્રધાન છે. તો એવું કેમ કહીએ છીએ? તો કે એવું એટલા માટે કહીએ છીએ કે દેશમાં જે લોકોને રોજગારી મળે છે એમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘણો મોટો છે. ખેતી ક્ષેત્રે રોજગારી મેળવનારા લોકોની સંખ્યા 52% છે હજુ પણ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ વિચિત્ર પ્રકારની છે કે 52% લોકોને રોજગારી ખેતી આપે છે પણ ખેતી એમને આવક 16% આપે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે દ્વંદ્વ છે એ આપણને એ સમજાવે છે કે ગરીબી એ સીધી રીતે ખેતી સાથે સંકળાયેલી બાબત છે. દેશમાં લગભગ 10 કરોડ જેટલા ખેડૂતો છે, લગભગ બીજા એટલા જ, એનાથી પણ થોડાક વધારે ખેત મજૂરો છે. અને દેશમાં જે ખેડૂતો છે એમાં 92% ખેડૂતો એવા છે કે જે ખેડૂતોની પાસેની જમીન 5 એકર કરતાં ઓછી છે, એટલે કે એ બધા નાના અને સીમાંત ખેડૂતો છે. જો 92% જેટલા ખેડૂતો આટલા નાના હોય તો એ જે કંઈ પકવે છે, જે કંઈ ઉગાડે છે, એની વેચાણની શું વ્યવસ્થા છે કે જેથી એમને યોગ્ય ભાવ મળે, એમણે જે કંઈ ઉત્પન્ન કર્યું છે એનું, એ બાબત વિશે આપણે ખાસ ચિંતા કરવાની આવશ્યકતા છે. અને અત્યારે જે કંઈ વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે એ વ્યવસ્થાઓ વિશે પણ આપણે
માહિતી મેળવવાની આવશ્યકતા છે. એક જમાનો હતો કે જ્યારે પેલો ખેડૂત છે તે વેચવા જાય બજારમાં અને પછી શું કહેવાય કે જે વેપારીઓ છે એને છેતરવા માટેની કોશિશ કરે ને એને પરિણામે પેલો જે ખેડૂત છે એને કોઈ માહિતી મળે નહીં, એનું શોષણ થાય. આવી બધી એક પરિસ્થિતિ હતી. આ પરિસ્થિતિ ટેકનોલોજીને કારણે પણ બદલાઈ છે અને જે અર્થતંત્રના પ્રવાહો છે એને કારણે પણ બદલાઈ છે. તો એ બધી પરિસ્થિતિને આપણે જોવાની, સમજવાની કોશિશ આજે કરીએ અને સાથે સાથે આપણે એ પણ સમજીએ કે જે કંઈ નવી પરિસ્થિતિ આવી છે એમાં ખેત પેદાશોના વેચાણની કેવી વ્યવસ્થા ઊભી થઈ છે. તો સૌ પ્રથમ આપણને આજની જે પ્રવર્તમાન વ્યવસ્થા છે એ વ્યવસ્થા કેવી છે એને વિશે આપણને સંજયભાઈ થોડીક વાત કરશે અને પછી આપણે એના લાભાલાભ વિશે પણ થોડીક વાત કરીશું. સંજયભાઈ, આ વાત તમે કરો. જે બેઝિક મુદ્દો જે આખો છે ભારતના અર્થતંત્રનો, એના વિશે આપણે વાત કરી. સાહેબ, આપણે એક વાત પણ જણાવું કે એગ્રો માર્કેટિંગનો એકમાત્ર અર્થ એવો નથી થતો કે ખેડૂત બજારની અંદર જઈને માલ વેચે, પણ બીજો અર્થ સાહેબ એવો પણ થાય છે કે કેવી સારી રીતે વેચે કે જેથી કરીને ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો જે સાહેબે જે પ્રમાણે વાત કરી કે 52% જેટલા લોકો આજે ખેતી ક્ષેત્ર સાથે રોજગારી મેળવે છે. ઉત્પાદનની દ્રષ્ટિએ એનો હિસ્સો જીડીપીની અંદર ઓછો છે. એનું મૂળ જો કોઈ કારણ હોય તો આપણે ત્યાં અત્યાર સુધી આમ તો અને હજી પણ જે પ્રોપર બજારની જે વેચાણ વ્યવસ્થા હોવી જોઈએ એ નથી. હવે એ વેચાણ વ્યવસ્થા નથી એનું કારણ શું એ હું તમને એક પ્રારંભિક બાબતે સમજાવું કે સાહેબે આપણને વાત કરી હતી કે શરૂઆતના તબક્કામાં એવું કંઈક વેચાણ વ્યવસ્થા હતી કે ખેડૂત જે માળ ઉત્પાદન કરે અને પોતાના ખળાની અંદર ઉત્પાદન કરે અને પછી સ્થાનિક વેપારીને ત્યાં પણ વેચે અથવા તો એ મોટા વેપારીને ત્યાં વેચવા જાય અને આવી કોઈક વ્યવસ્થા હતી. એમાંથી કંઈક એપીએમસી એટલે કે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જેવો કન્સેપ્ટ આવ્યો. હજી એમાં પણ મોડિફિકેશન ચાલી રહ્યા છે, પણ હજી એમાં આપણને પૂરેપૂરી બાબત 100% રિઝલ્ટ નથી મળ્યું. વિદ્યાર્થી મિત્રો, અત્યારની જે બજાર વ્યવસ્થા છે એને કારણે અર્થતંત્રને થતો ફાયદો અને એમાં નવું શું, વોટ અબાઉટ ન્યૂ ઇન ધ સિસ્ટમ ઓફ ધી માર્કેટિંગ ઇન એગ્રો પ્રોડક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહીશ અહીંયા કે અત્યારે જે વ્યવસ્થા એવી છે કે ખેડૂત જે ઉત્પાદન થાય એ જો પોતાને ત્યાં સંગ્રહની સુવિધા હોય તો વધારે ભાવ લેવા માટે થઈને પોતાની પાસે રાખશે અને કેટલોક હિસ્સો એ બજારની અંદર વેચવા જશે કે જ્યાં માલની હરાજી થતી હોય ખેત ઉત્પાદન બજાર સમિતિની અંદર અને પોતે એ માલ વેચતો હોય. હવે ત્યાં જે વેપારી જે છે, હવે ઇકોનોમીને શું બેનિફિટ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. એગ્રો માર્કેટથી અર્થતંત્રને થતો ફાયદો એટલે કે જે ઓલો જીડીપીમાં 16% હિસ્સો છે એ વધારવો હોય તો શું કરવું, એ અહીંયા એક જોવા જેવી બાબત છે કે ના, એ ત્યાંનો એક તાલુકા લેવલનો વેપારી હશે, એ માલ ખરીદશે, પછી એનું કંઈક એ પુનઃ વેઇટિંગ વગેરે બધું કરશે, વળી એ મોટા લેવલના વેપારીને આપશે અને છેલ્લે ત્રીજી બાબતે એ હોલસેલર વેપારી જે હોય રાજ્યનો એની પાસે એ માલ પહોંચે અને એ પાછો હોલસેલર શું કરે. દાખલા તરીકે ગુજરાતનું હોલસેલર માર્કેટ અત્યારે અમદાવાદની અંદર છે, જે માધુપુરા માર્કેટ છે, એને આપણે ગુજરાતનું મોટું હોલસેલર માર્કેટ કહીએ છીએ. તો ત્યાં આવ્યા પછી પણ એમાં કેટલાક જથ્થાબંધ વેપારીઓમાંથી પેટા જથ્થાબંધ, પાછો વળી એક ડિસ્ટ્રીબ્યુટર હોય, વળી પાછો એક સ્થાનિક લેવલનો વેપારી હોય અને એની માલની સપ્લાય એ છેક જે તમારે કિરાણાની દુકાન છે કે સુપર મોલ છે ત્યાં સુધી પહોંચાડે. આવી અત્યારની બજાર વ્યવસ્થા છે. હવે આ બજાર વ્યવસ્થા અર્થતંત્ર માટે શા માટે આદર્શ નથી એની વાત તો આપણે પાછળ કરવાના છીએ, પણ કેટલું કોસ્ટ ઓફ કટિંગ એની અંદર એ વધી જતું હોય છે એ હું તમને સમજાવી રહ્યો છું. કે દાખલા તરીકે ખેડૂત એપીએમસીમાં જાય, ત્યાંનો નાનો વેપારી એ જિલ્લા લેવલના વેપારીને આપે અથવા તો તાલુકા લેવલના મોટા વેપારીને આપે અને એ વાત છે કે રાજ્ય સુધી પહોંચે. તો મિત્રો અહીંયા ટુકડે ટુકડે કેટલાક ખર્ચ વધતા હોય છે કે એમાં ખાસ કરીને ટ્રાન્સપોર્ટ કોસ્ટ જે ખૂબ મોટા પ્રમાણમાં વધતું હોય છે. હવે તાલુકા લેવલથી ગામડા સુધીનું ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને તાલુકા લેવલથી છે કે અમદાવાદ કે રાજ્યનું જે મોટું વડું મથક હોય, આ ટ્રાન્સપોર્ટ કોસ્ટ લગભગ મિત્રો એ બહુ સરખા જ હોય છે, થોડો ઘણો ડિફરન્ટ હોય છે. તમે માલ અમદાવાદથી એ ભુજ લઈ જાઓ કે અમદાવાદથી ભચાઉ લઈ જાઓ કે અમદાવાદથી મહેસાણા લઈ જાઓ, એના રેટ એ લગભગ એ જનરલી એ સરખા હોય છે. ત્યારે તમે જુઓ કે આ જે માર્કેટિંગ વ્યવસ્થા છે એની અંદર જે ખર્ચનું પ્રમાણ છે એ સવિશેષ છે. એને કારણે વસ્તુની જે કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ મોટી થતી જાય છે. બીજી બાબત એ છે કે વચ્ચે વેપારીઓની જે સંખ્યા છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી એમનો જે નફો જે છે
જે અમર્યાદિત નફો જેને આપણે કહીએ કે ગમે એટલો એને પ્રોફિટ મળે છતાં પણ એને જે સંતોષ વધવો જોઈએ એ નથી વધતો, કારણ કે નફાનો સંતોષ ક્યારેય મિત્રો એ પૂરો થતો નથી. એને કારણે જે બેઝિકલી વાત છે જે કે આખો ખેત પેદાશની કિંમત જે વધી રહી છે અને એને કારણે જે ફુગાવા પર જે અસર પડી રહી છે તે પણ એક એગ્રો માર્કેટનો એક ચર્ચાસ્પદ મુદ્દો છે અને એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ત્રીજો જે અગત્યનો જે મુદ્દો છે તે સૌથી એ છે વિદ્યાર્થી મિત્રો કે ગ્રાહકને આ ખેત પેદાશ જેટલી કિંમતે મળે છે એટલી કિંમતનો નફો એ ખરેખર ખેડૂત સુધી પહોંચે છે. તો આ નફો ખરેખર વચ્ચેના માણસો મોટા ભાગનો લઈ જાય છે, જે ઉત્પાદક જે છે એની પાસે એ કેમ નથી પહોંચતો, એ એક મુદ્દો એગ્રો માર્કેટિંગની અંદર આપણે આજે ચર્ચવાનો છે. એનો જે લાભ આવશે, જ્યારે આ બાબતને અત્યારે આપણે પૂર્વ ભૂમિકાની દ્રષ્ટિએ જોઈએ છે કે વર્તમાન એગ્રો માર્કેટિંગની જે સ્થિતિ છે અને એને આવનારા સમયની અંદર આવનારા સમયગાળામાં અર્થતંત્રને કેવી રીતે એક ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડવું એ બાબતને આપણે આગળ ચર્ચા કરીશું. પણ અત્યારે જે પ્રસ્તાવનાની વાત છે હેમંતભાઈ સાહેબ કે જે આખી એગ્રીકલ્ચર માર્કેટિંગની અંદર જે પ્રશ્નો જે છે 3 મોટા ભાગ મેઇન પ્રશ્નો જે હતા એને વિદ્યાર્થી સમક્ષ તમારી વાત બિલકુલ સાચી છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં તમને ખબર હતી જ કે ડુંગળીના ભાવ એ 5 રૂપિયા કિલો મળતી ડુંગળી વધી ગયા અને 50 ને 60 રૂપિયા કિલો મળતી ડુંગળી થઈ ગઈ. લગભગ 10 વર્ષ પહેલા પણ આવી જ એકવાર પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એનું પરિણામ એ આવ્યું હતું કે દાળવડાની લારી પર ડુંગળી નહોતી મળતી, ખમણની જોડે ડુંગળી નહોતી મળતી, ભાજીપાવની જોડે ડુંગળીનું કચુંબર નહોતું મળતું અને કોબી, ટામેટા ને વટાણાનું કચુંબર મળતું થઈ ગયું હતું. આવું કેમ થયું? સવાલ એ છે કે જે ખેડૂત ડુંગળી પકવે છે એને આ 60 રૂપિયા મળ્યા? જો ના મળ્યા તો કેમ ના મળ્યા? અને તો પછી 60 રૂપિયા થયા કેવી રીતે? આ જે આખો મુદ્દો છે એ મુદ્દો મને લાગે છે કે ખેત પેદાશોના ખરીદ વેચાણના સંદર્ભમાં ખૂબ જ અગત્યનો છે. અને આપણી જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ દ્રષ્ટિએ નોંધપાત્ર છે કે ખેડૂતોને જ્યારે વધારે ભાવ મળે છે ત્યારે ગ્રાહકોને વધારે ભાવે એ વસ્તુ મળે છે. એટલે તમે વિચાર કરો કે એક ગ્રાહક તરીકે હું એવું ઈચ્છું છું કે મને બટાટા સસ્તા ભાવે મળે, ઘઉં સસ્તા ભાવે મળે, ચોખા સસ્તા ભાવે મળે, પણ ખેડૂત એમ ઈચ્છે છે કે વધારે ભાવે વેચે. ખેડૂત એક ઉત્પાદક છે. આ બાબત બહુ સમજવા જેવી છે કે ખેડૂત એક ઉત્પાદક છે, જેમ આ ગ્લાસનો એક ઉત્પાદક છે, કારખાનાનો માલિક છે. એટલે ઔદ્યોગિક વસ્તુઓનું ઉત્પાદક હંમેશા એવું ઈચ્છે છે કે વધારે ભાવે વસ્તુ વેચાય અને એને નફો મળે. એવી જ રીતે ખેત પેદાશોનો ઉત્પાદક એવો ખેડૂત એ પણ હંમેશા એવું ઈચ્છે છે બરાબર છે કે એને વધારે ભાવે વસ્તુ વેચવા મળે. બરાબર? એટલે હવે જેમ ઔદ્યોગિક ઉત્પાદક અને ગ્રાહક સામસામે છે, બરાબર એવા જ પ્રકારની પરિસ્થિતિ ખેત ઉત્પાદક એટલે કે ખેત પેદાશોનો ઉત્પાદક એવો કિસાન અને ગ્રાહક સામસામે છે. પણ એ બેમાં તફાવત છે. તફાવત શું છે? તો તફાવત આ છે કે જે ઔદ્યોગિક વસ્તુનો ઉત્પાદક છે એના વેચાણની એક વ્યવસ્થા ગોઠવાયેલી છે અને એમાં ફાયદો માત્ર વેપારીને નથી મળતો, માત્ર ડીલરને નથી મળતો, પણ ઉત્પાદકને પણ મળે છે અને કદાચ ઉત્પાદકને સૌથી વધારે મળે છે. પણ ખેત પેદાશોના ખરીદ વેચાણની વ્યવસ્થા એવી છે કે જેમાં જે ઉત્પાદક એવો કિસાન છે એને કદાચ ઓછામાં ઓછો લાભ મળે છે. તમે જો ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતને પૂછો કે ભાઈ તે આ જ્યારે હમણાં 60 રૂપિયાનો ભાવ થઈ ગયો હતો ત્યારે ડુંગળી કેટલા ભાવે વેચી, તો એ તમને એમ જ કહેશે કે સાહેબ મેં 150 રૂપિયા મણ વેચી. બરાબર છે. બરાબર? એમાં 90 રૂપિયા તો ખર્ચ કર્યું અને એમાં 90 રૂપિયાનું ખર્ચ કર્યું હોય. સાચી વાત. તો સવાલ એ છે કે એને શું નફો મળ્યો અને છતાં 60 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ. તો આ જે આખો સવાલ છે કે ખેત ઉત્પાદકોને વસ્તુઓના પૂરતા ભાવ મળતા નથી, તો એને પૂરતા ભાવ મળે એને માટેની વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી એની મથામણ
સમગ્ર દેશમાં વારંવાર એટલે ચાલ્યા કરે છે. બહુ જ આ વાતને જરા આપણે વિગતવાર સમજીએ એ પહેલાં એનું જે આખું અર્થતંત્ર છે એને વિશે આપણને કાર્તિકેય સાહેબ વાત કરશે. હું તો તમારી વાતમાં એક નાનકડો મુદ્દો ઉમેરવા માંગુ છું અને બહુ જ સરસ વાત કીધી કે ઔદ્યોગિક ક્ષેત્રનું જે વેચાણની વ્યવસ્થા છે અને એમાં જે રીતે કામ થાય છે અને ઔદ્યોગિક વસ્તુનો ઉત્પાદક વધુમાં વધુ નફો મેળવવા માટે કિંમત નક્કી કરે છે, એવું ખેતીમાં થાય છે કે નહીં? અને ગ્રાહક જે ચૂકવે છે એનો ઔદ્યોગિક ક્ષેત્રમાં જે ફાળો પહોંચે છે એના ઉત્પાદક સુધી, એના કરતાં ખેતીમાં કંઈક જુદું પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખેત પેદાશના ખરીદ વેચાણની ચિંતા કેમ આપણે કરવી પડે છે? કેમ આપણે સર્વિસ સેક્ટરના પગારોની ચિંતા નથી કરવી પડતી? કેમ આપણે ઔદ્યોગિકમાં કોકા કોલાના 10 રૂપિયામાંથી કોકા કોલાની કંપનીને કેટલા રૂપિયા પહોંચે છે એની ચિંતા નથી કરવી પડતી? એનો મૂળ મુદ્દો જ પેલો જે શાહ સાહેબે સૌથી પહેલો મુદ્દો કીધો ને એની સાથે જોડાયેલો છે કે એક બાજુ ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પણ 60 વર્ષના આઝાદ ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો ઘટતો 16% પહોંચી ગયો છે, પણ ખેતી ઉપર રોજગારી મેળવનારાનો જે ભાગ છે એ ઘટતો 52% નીચે ગયો નથી. એનો મતલબ 52% પ્રજાને 16% મળે છે. એ આપણી ચિંતાનો વિષય છે કે રાષ્ટ્રીય આવકનો 100 રૂપિયા હિસ્સો 100 રૂપિયા પેલા 52 લોકોને મળે છે. વાસ્તવમાં એ વધવો જોઈએ અથવા તો પેલા 52 લોકો બીજા ક્ષેત્રોમાં જઈ અને 16થી નીચે જવા જોઈએ, જેથી કરીને એમને સસ્ટેનેબલ ઇન્કમ મળે. એટલે એ લોકો એટલા નાના થવા જોઈએ કે રાષ્ટ્રીય આવકનો હિસ્સો એમને ભાગે મોટો આવે. જો એ લોકો મોટા રહે, એટલે જો એ લોકો ખેતી ક્ષેત્ર સાથે જ રહે, તો ખેતી ક્ષેત્રનો ફાળો એટલો મોટો થવો જોઈએ કે એમને 52% ભાગ મળવો જોઈએ. એ નથી થતું. એનું મૂળ કારણ જ આ છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકો છે, એમની વચ્ચે સ્પર્ધા પણ છે, પણ એ એટલા વિશાળ નથી કે એમની વચ્ચે એટલી બધી સ્પર્ધા થઈ જાય કે શોષણ થાય. બહુ સાચી વાત સાહેબ. એમનું એટલું મોટું ઉત્પાદન નથી કે એ લોકોને ઉત્પાદન વેચવા માટે મજબૂર થવું પડે. એની સામે ખેડૂતો એટલી વિશાળ સંખ્યામાં એટલા ફેલાયેલા, આજે પણ ખેતીનું બજાર જેટલું મોટું છે એટલું મોટું બજાર બીજી કોઈ પણ ઉદ્યોગનું કે વસ્તુનું નથી. કારણ કે ગામડામાં એક નાનકડું પાથરણું પાથરીને ભાજી વેચવા વાળી બેસતી સ્ત્રી એથી માંડીને દિલ્હી કે મુંબઈ કે રાજસ્થાન કે અમદાવાદમાં સુપર મોલમાં કે પેલા હવે નવા એગ્રીકલ્ચર મોલ થયા એમાં કંપનીઓ દ્વારા વેચાતા શાકભાજી, એ બધાનું માર્કેટ બહુ જ મોટું છે. આટલું મોટું માર્કેટ બીજા કોઈનું નહીં હોય અને છતાં એ ખૂબ છૂટું છવાયું છે, છતાં એ અનિયંત્રિત છે. અને સૌથી મોટી વાત એ છે કે એ લોકો એટલા મોટા પ્રમાણમાં ઉત્પાદકો છે, પણ એમની પાસે જે મોટા પ્રમાણમાં એ લોકો ઉત્પાદન કરે છે એ સંગ્રહવા માટેની શક્તિ નથી. એટલે માર્કેટમાં જ્યારે ભાવ વધુ હોય છે ત્યારે ખેડૂતો પાસે પોતાનું ઉત્પાદન નથી, ખેડૂતો પાસે ખૂબ ઉત્પાદન છે ત્યારે માર્કેટમાં ભાવ નથી. અને એ બેની વચ્ચે જે સૌથી નફાકારક બાબત છે એ છે સ્ટોર. એ સ્ટોર માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પાસે છે, એ ખેતી ક્ષેત્ર પાસે આજની તારીખમાં પણ એટલો મોટો નથી. અને જે રોકાઈ શકે છે એ ટાઈમિંગ લઈ શકે છે, એટલે કે સમયસર એનું વેચાણ કરી શકે છે. અને ખેત પેદાશોના ખરીદ વેચાણનો સૌથી મોટો પ્રશ્ન આપણે જે વિચારવો પડે છે એ આ જ છે કે ખેડૂતો જ્યારે ઉત્પાદન લઈને માર્કેટમાં આવે છે ત્યારે આપણી પાસે એના સ્ટોરની, એના સંગ્રહની, એ તમે સંગ્રહ કરશો તો જ ગ્રાહકને જ્યારે જોઈએ છે ત્યારે તમે વેચી શકશો. અને સમયસર વેચાણના જે નિર્ણયો છે એ જ વધુ વળતર મેળવી આપે છે. એ આખી વ્યવસ્થામાં જે ગડબડો છે એની આપણે અત્યારે ચર્ચા કરી. આમાંથી બે જોરદાર સિસ્ટમ આપણી પાસે આવે છે કાર્તિકેયભાઈ. બરોબર. કે એક તો ખેત પેદાશની કિંમત વધારે છે અને એમાંથી મોટો ભાગ ખેડૂતને જવો જોઈએ, એ નથી જતો. એમાંથી એક માર્કેટિંગની નવી સિસ્ટમ છે જે આપણે વિદ્યાર્થી સામે કહેવાના છીએ. અને એ સિસ્ટમ બનાવવાથી દેશની મોટી સિસ્ટમ કેવી રીતે ક્રિએટ થાય છે તે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું. કે દાખલા તરીકે જે મૂળ આખી વાત આવી કે ડુંગળીના જે 60 રૂપિયા કિલો થઈ અને એમાંથી ખેડૂતને નફો 1 જ રૂપિયો મળ્યો ગણતરી પ્રમાણે, 59 ખર્ચમાં અને ઉત્પાદકના પેલામાં ગયું. તો એગ્રો માર્કેટિંગ આપણને સમજાવે છે શું અહીંયા કે એમાંથી ઉપાર્જન નવું કેવી રીતે થાય. એક એની સાથે પ્રશ્ન જે ભારતના અર્થતંત્રમાં જે છે એને જો પેલા સોલ્વ કરી લઈએ તો મને લાગે છે કે કદાચ આપણો આ લેક્ચર એ એક બહુ અગત્યની વાત તરફ લઈ જશે. ભારતની અંદર વસ્તુની કિંમત, એગ્રો પ્રોડક્ટની કિંમત વધવાના એક કારણ આપણને આ માર્કેટિંગ સિસ્ટમમાંથી મળ્યું કે વેપારીઓ વધારે ખાઈ જાય છે. અને બીજી જે અગત્યની જે હોય તો માલનો ડેમેજ બહુ થાય છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે, ત્રીજી જગ્યાએ ફરે, ચોથી જગ્યાએ ફરે અને છેલ્લે કિરાણાવાળાને ત્યાં પણ ડેમેજ થાય છે. એક આ નવી માર્કેટિંગ સિસ્ટમમાં આપણી પાસે એનું સોલ્યુશન છે. એના કારણે વસ્તુની કિંમત વધારે છે. વસ્તુની કિંમત વધારે છે એટલે એનો અર્થ એવો નથી કે આપણા દેશની અંદર એ વધારે કિંમત છે આવશ્યક છે. હજી એને ઘણી નીચે લઈ જઈ શકીએ છીએ નવી સિસ્ટમ દ્વારા. તો ખેડૂત જે છે એ એવું ઈચ્છે કે ભાઈ હું પોતે જ આખું આ પેકિંગ કરું, કે મારે ત્યાં જે આખી વસ્તુનું ઉત્પાદન થાય છે એ હું જથ્થાબંધ માલ વેચવાને બદલે હું એનું પોતાનું જ એને શું કે પેકિંગ કરવા માટેની જે સિસ્ટમ છે, ક્લિનિંગ કરવાનો માલ પહેલાં અત્યારે અત્યાધુનિક મશીનરી અવેલેબલ છે, બહુ નાના ખર્ચની અંદર અવેલેબલ છે અને એ ખર્ચ પણ સરકાર આપવા તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો, એક આ બાયસેગના માધ્યમથી આપને જણાવું છું. એ પહેલાં એ એગ્રો પ્રોડક્ટ એકત્રિત કરે, પછી એનું ક્લિનિંગ કરે, પછી એનું ગ્રેડિંગ કરે, પછી એનું પેકિંગ કરે, પછી એનું લેબલિંગ કરે અને ડાયરેક્ટ એ પોતે જે આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ આખી એ ખેડૂત પોતે ચલાવે અથવા તો કેટલાક ખેડૂતો ભેગા થઈને ચલાવે. ઘણા બધા રસ્તા છે એની અંદર, જેને આપણે ન્યૂ એગ્રો પ્રોડક્ટ માર્કેટ કહીએ છીએ. હવે આ સિસ્ટમ ચલાવવાથી ફાયદો શું એ હું તમને જણાવું. પહેલી વાત તો એ કે માલનું ડેમેજ ઘટ્યું. ડેમેજ ઘટે એટલે સ્વાભાવિક છે કે આપણા દેશની અંદર મિત્રો તમને હું જણાવી દઉં કે 19% માલ ડેમેજ થાય છે. દાખલા તરીકે 100 મણ 100 મણ ઘઉં થયા હોય તો 19 મણ તો ક્યાં જતા રહે ખબર નથી. સરકારના ચોપડે 100 મણ છે પણ રિયલમાં 81 મણ જ થયા. તો આ એક મુદ્દાની વાત છે. તો એને કારણે શું થશે કે બજારની અંદર એટલો પુરવઠો વધારે આવશે તો એક કિંમત ઘટશે. સારી વાત છે. બીજી વાત એ છે કે દાખલા તરીકે જે ખેડૂત પોતે લેબલિંગ પેકિંગ કરીને બજારની અંદર વેચવા જાય અથવા તો 10 ખેડૂતો ભેગા કરીને એક સ્ટોલ બનાવે આખો, તો એને કારણે એની આવક વધશે. કેમ કે જેલા વચ્ચેના માણસો જે વસ્તુઓ લઈ જતા હતા એ કિંમત એને પોતાને ખેડૂતોને મળશે. કેટલા અંશે એ સક્સેસ મોડ્યુલ છે અને આપણે હજી આગળ ચર્ચા કરવાના છે, પણ સપોઝ આપણે એમ ધારીએ કે એ ખેડૂતોને એમાંથી થોડો ઘણો નફો થયો અને એ સિસ્ટમ આગળ ચાલી. હવે વાત એ છે કે ચલો ડુંગળીના ભાવ જે 60 રૂપિયા થઈ ગયા એની જગ્યાએ 30 રૂપિયા જ છે, તો અહીંયા જે મળવાની વાત એ છે કે જે ખેડૂતને રૂપિયો મળતો તો એની જગ્યાએ 25 રૂપિયા મળવાના. તો એને કારણે ઇફેક્ટ એગ્રીકલ્ચરના પ્રોડક્શન પર શું થાય એ હવે તમે નોંધો મિત્રો, કે દાખલા તરીકે ખેડૂતને આવક વધી એટલે ખેડૂત બીજા વર્ષે શું કરવાનો? તમને તમારી આવક જે ક્ષેત્રમાંથી મળી હોય, દાખલા તરીકે તમે એક નાનકડો બિઝનેસ કરો છો ને એમાંથી તમને આ વર્ષે આવક વધારે મળી એટલે માણસ તરત વિચારે ચલો આ વર્ષે નવું વધારે ઉત્પાદન કરી અને વધારે આવક પ્રાપ્ત કરવા માટે દોડું. ખેડૂત શું કરશે મિત્રો કે એની આવક વધવાથી એક નવી સિસ્ટમને કારણે એનો નફો વધ્યો. અથવા તો એવું પણ કહી શકું કે જે ખેડૂતને 20 કિલો ઘઉંનો ભાવ 300 રૂપિયા મળતો હતો, એ ગ્રેડિંગ પેકિંગ લેબલિંગ કરવાથી જો એને 350 મળતા હોય તો આવતા વર્ષે એ ઘઉંનું ઉત્પાદન વધારવા માટે થઈને વધેલા 50 રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર થશે. એને કારણે શું થશે કે ઓલ ઓવર આખા દેશના ઉત્પાદનની અંદર વધારો આવશે, કે જેની આ દેશને અત્યારે હાલના તકે જરૂર છે. બે કારણસર, કે એક તો આપણી માંગ અનુસાર આપણે ઉત્પાદન કરી શકતા નથી અને બીજું કે આપણી આજુબાજુના એશિયાના અને આરબના એટલા બધા દેશો છે કે જ્યાં એગ્રો પ્રોડક્ટની એટલી બધી માંગ છે જ્યાં આપણે એક્સપોર્ટ કરવા માટે સક્ષમ છીએ પણ એક્સપોર્ટ આપણે કરતા નથી અને ઘણી વખત આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. તો એગ્રો માર્કેટિંગ વિદ્યાર્થી મિત્રો તમને એટલા માટે ભણાવવું પડે છે આજની તારીખે કે એક માર્કેટિંગની નવી સિસ્ટમથી, જુઓ જૂની સિસ્ટમમાં નવી આ બે બાબતોને આપણે ધ્યાનમાં લઈએ કે ખેડૂત પોતે જ પેકિંગ કરીને વેચે તો ડેમેજ માલનો સવાલ જ ઘટી ગયો. 19% જેટલો તો પુરવઠો આપણા દેશમાં ઇઝીલી અવેલેબલ થઈ ગયો. સેકન્ડ થિંગ કે ખેડૂતને આ સિસ્ટમને કારણે સારો એવો નફો થતા બીજા વર્ષે વધુ ઉત્પાદન કરશે અને થાય જ. એક ઉત્પાદનની ચોક્કસ મેથડ છે, એના દ્વારા એ ઉત્પાદન 100% થાય. તો એને કારણે પછીના 2 વર્ષો પછી આપણે જે માલ છે એગ્રો પ્રોડક્ટ છે એને આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ અને ઘણું ખરું વિદેશી ઊંડિયામણ કે જે અર્થતંત્રને ચલાવવા માટે ખૂબ જરૂરી છે અને એ બાબત આપણને મળે તો જે પેલો જીડીપીમાં હમણાં શાહ સાહેબે આપણને કીધું ને 16% હિસ્સો, એ આપોઆપ એનું એક લેવલ બદલી અને કેટલાક હિસ્સા પર જાય. અને હજી અહીંયા એક ત્રીજી બાબત આપણે ધ્યાન પર વિદ્યાર્થી મિત્રો હું તમને મૂકું કે આવું કરીએ ને તો એક ખેતીનું જે પ્રોપર વ્યાપારીકરણ છે કે જે દુનિયાના ઘણા બધા દેશોમાં થાય છે. તમે ઇઝરાયલની અંદર ના દાખલા લો, તમે ન્યુઝીલેન્ડના દાખલા લો, ઇવન અમેરિકાના પણ દાખલા લો. ખેડૂત પોતે વ્યાપારી બને તો આ સિસ્ટમ એક નવી એગ્રો માર્કેટિંગની એક નવી સિસ્ટમ તરીકે આપણે ધ્યાન પર આવશે. એનાથી ફાયદો શું થાય એ હવે હું તમને જણાવું. દાખલા તરીકે ચલો હું તો ખેડૂત પુત્ર છું એટલે કદાચ તમને સારી રીતે સમજાવી શકું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે ગામડાના મિત્રો હશો, તમે ત્યાંથી આવતા હશો એટલે તમને ખબર હશે કે ચલો તમે એક
એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ લઈ અને હવે તમે આવનારા સમયમાં ખૂબ એવું શિક્ષણ જગતની અંદર ક્રાંતિ કરી અને તમારો સ્વતંત્ર વ્યવસાય આગળ વધારવા ઈચ્છતા હશો. સપોઝ તમને ચલો પહેલા વર્ષે 1,20,000 રૂપિયા વાર્ષિક પગાર મળ્યો એટલે સરેરાશ 10,000 થયા. હવે એ જ બાબતને તમે ગામડાના કન્સેપ્ટથી લો કે ભાઈ તમારા પિતાશ્રી જે અત્યારે સિસ્ટમ ચલાવી રહ્યા છે એની જગ્યાએ તમે આ થોડુંક વ્યાપારીકરણ કરો કે 8-10 લાખ રૂપિયા સરકાર અત્યારે તમને 7% વ્યાજના દરે આપે જો આવું કંઈક એગ્રો પ્રોડક્ટનું તમારે માર્કેટિંગમાં નવું આવવું હોય તો જે તમારા પિતાશ્રી જે કાર્ય કરે છે એની જગ્યાએ તમારે એનું ગ્રેડિંગ પેકિંગ લેબલિંગ કરીને માર્કેટમાં મૂકવાનું પ્રાઇમરી ધોરણે. જેટલો માલ હશે દાખલા તરીકે 20 ટન માલ હોય તો સ્વાભાવિક છે કે તમને એમાંથી 2-2.5 લાખ રૂપિયા પ્રાપ્ત થાય એવું મારું પ્રાથમિક અંદાજ છે. એ અભ્યાસનો મુદ્દો છે. તો તમને બીજાને ત્યાં નોકરી કરીને 1,20,000 કમાવામાં વધારે રસ છે કે તમારા પિતાશ્રીને દ્વારા જે ઉત્પાદન થયેલી વસ્તુ છે તમે એક શિક્ષણના માધ્યમથી અને શીખીને એક નવું વ્યાપારીકરણ નવું એગ્રો માર્કેટિંગ લઈને તમે તમારા ઘરની અંદર ઘૂસો છો અને વધારાના 2 લાખ રૂપિયા લો પહેલા જ વર્ષે તો આવનારા સમયમાં તો એ 2 લાખ રૂપિયાથી વધીને રકમ તો ખૂબ મોટી થઈ જશે. એ એક વિષય છે. અને સૌથી અગત્યની જો કોઈ વાત હોય કારણ કે હવે ભારતનું અર્થતંત્ર છે ને એ પિકઅપ પોઈન્ટમાં છે. ઉદ્યોગોના ક્ષેત્રમાં આપણે હરણફાળ ભરી ચૂક્યા છીએ અને હજી ભરવાની ઘણી બાકી પણ છે. પણ મિત્રો યાદ રાખજો કે ઉદ્યોગોનો વિકાસ જેટલો થાય ત્યારે એને ખેતી ક્ષેત્રના વિકાસની જરૂર હોય છે કારણ કે રો મટીરિયલ જે બધું હોય તે મિત્રો હંમેશા ખેતી એ ઉદ્યોગોને આપતી હોય છે. તો સ્વાભાવિક છે કે અત્યારની સ્થિતિ તમે જુઓ જો નવી માર્કેટિંગ સ્ટ્રક્ચર લઈને તમે મિત્રો ખેતી ક્ષેત્રની અંદર એન્ટર થશો તો આવનારા સમયની અંદરથી નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ધી એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્કમ જનરેશન ઇટ વિલ બી વેરી લાર્જ. શા માટે? કારણ કે એમની અંદર હજી ઘણું બધું સાતત્ય છે. એવું કહી શકું હું મારી રીતે મારા એક અંગત અભ્યાસને અંતે કે હજી આપણું ભારતનું કૃષિ ક્ષેત્ર વ્યાપારની દ્રષ્ટિએ ટોટલી ખાલી છે કે એમાં જે વિકાસની જે તકો છે કારણ કે જે દ્રષ્ટિએ ઉદ્યોગોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ દ્રષ્ટિએ ખેતીનું ડેવલપમેન્ટ લાવવું જ પડે. અને એ ડેવલપમેન્ટ ક્યારે લવાય? આવી 3-4 જે નવી એગ્રો માર્કેટિંગની સિસ્ટમ મેં તમને બતાવી તો એને કારણે શું થયું? જો એક તો કિંમત નીચી આવી, બીજું ઉત્પાદન વધ્યું, નંબર 3 એક્સપોર્ટ વધવાથી વિદેશી હુંડિયામણ વધ્યું અને આપણું જે ઘરગથ્થુ ઉત્પાદન છે એમાં પણ ખાસ વધારો થયો. અને ચોથું કે જે ગામડાના માણસને ગામડામાં રાખવો છે કારણ કે બધા મોટા ભાગના લોકો અત્યારે શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે એને કારણે પણ ખેતી ઘણી નબળી પડી રહી છે. ગામડાના માણસને ગામડામાં રાખવો છે અને ગામડાને નગર બનાવવું છે. આ બાબત મને લાગે છે કે એગ્રો માર્કેટિંગની નવી વ્યવસ્થા દ્વારા આપણે કરી શકીશું. કહેવાનું મન થાય છે કે જ્યારે આપણે ખેત પેદાશોના ખરીદ વેચાણની ચર્ચા કરીએ છીએ ત્યારે એક બાબત વિદ્યાર્થી મિત્રોએ બહુ ધ્યાનથી લેવાની જરૂર છે કે આ એક એવી બાબત છે જે માનવ જીવન સાથે સીધી સંકળાયેલી છે. એટલે આપણે વારંવાર ઉદાહરણો પણ જોઈએ છીએ કે ડુંગળીના 60 રૂપિયા થઈ ગયા, ડુંગળીના 60 રૂપિયા થઈ ગયા. તો થઈ ગયા એમાં શું વાંધો પડ્યો? કોને વાંધો પડ્યો? સવાલ એ છે કે ડુંગળીના 10 માંથી 60 થાય છે એટલે પેલા મજૂરના ભાડા ઉપર સીધી અસર પડે છે. ટીવીના ભાવ વધી જાય, ફ્રીજના ભાવ વધી જાય, એનાથી કરોડો લોકોના રોજિંદા જીવનમાં ફેર પડતો નથી. પણ દૂધની થેલીમાં જો 1 રૂપિયો વધી જાય તો એની ચોક્કસ અસર પડે છે. પણ સાથોસાથ આપણે કદી એવું વિચાર્યું છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં કિંમતોનું નિર્ધારણ જે રીતે અને જે નફાની ગણતરીઓથી થાય છે શું એ જ રીતે ખેતી ક્ષેત્રમાં કિંમત નિર્ધારણ થાય છે? અને એવું થવા દીધું છે આપણે કદી? આમ કહેવાય છે કે ખેતી ક્ષેત્ર બહુ મુક્ત છે અને સરકાર એમાં નિયંત્રણ કરતી નથી. પણ 1000 રૂપિયા કિલો ઘઉં વેચાવાના થઈ જાય તો શું સરકાર એને માંગ અને પુરવઠાના નિયમ મુજબ એ કિંમતોને સ્વતંત્ર રહેવા દે છે? નથી રહેવા દેતી. ખેડૂતોને જે વળતર મળે છે એના એટલે ખેડૂતોને જે ખર્ચ થાય છે એના કરતાં બહુ ઓછું વળતર ઉમેરીને લોકોની બજાર કિંમતો નક્કી થાય છે. આપણે દૂધની થેલીનો 1 રૂપિયો વધે છે એટલે 500 ગ્રામે 14 રૂપિયા ભાવ હોય એ 15 રૂપિયા થાય 500 ગ્રામની થેલીના, અને લીટરનો ભાવ 29માંથી 30 થાય તો એનો હોબાળો થાય છે. પણ 300 ગ્રામની પેપ્સીની કે કોકાકોલાની બોટલ જ 10 રૂપિયામાં મળે છે, લીટરના 39 ભાવ છે. એના વિશે કોઈ દિવસ ક્યાંય ચર્ચા જ નથી થતી. તો શું ખેડૂતને પેપ્સીના ભાવ નક્કી થાય છે એ રીતે દૂધના ભાવ 50 રૂપિયા લીટરના કે 100 રૂપિયા લીટર નક્કી કરવાનો હક નથી? કેન્દ્રીય મંત્રાલય દર 2 મહિને પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા વધારો કરી દે છે. તો શું ખેડૂતને પોતાના દૂધનો ભાવ વધારવાનો હક નથી? પણ ના, ત્યાં તરત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માના લાખો કરોડોને દૂધ ઉપર અસર પડશે, બાળકો પીને શું જશે, આ બધી લાગણીની વાતો શરૂ થઈ જાય. તો ખેતી ક્ષેત્રની કિંમત નિર્ધારણની અને બજારની આ એક બહુ મોટી ચિંતા છે કે એમાં ભાવ સહેજ વધે છે
એની કિંમતમાં સહેજ ખેડૂત પોતાનો નફો ઉમેરીને નક્કી કરવા જાય છે, ત્યાં તે લોકો ભેગા થઈને સંગઠિત થઈને કિંમતો વસૂલ કરવા જાય છે, તો ત્યાં તરત જ માનવ જીવનની, જીવન ધોરણની અને રોજિંદા જીવનની વાત આવી જાય છે. આ કિંમત નિર્ધારણની ચર્ચા ક્યારેય સેવા ક્ષેત્રના પગારો નક્કી કરવામાં કે ઔદ્યોગિક ક્ષેત્રની કિંમતો નક્કી કરવામાં નથી થતી. એ ધ્યાનમાં લઈને આખો મુદ્દો આપણે એ રીતે જોવો છે કે કિંમત નિર્ધારણની ચર્ચા જ આપણે નથી કરવી. આપણે ચર્ચા એ કરવી છે કે ખેડૂતો એમની વસ્તુઓ વેચે છે ક્યાં, કેવી રીતે, એમાં એમને શું તકલીફ પડે છે, એમની પાસે સંગ્રહવાની જગ્યાઓ છે, એમને બજાર સુધી લઈ જવામાં શું તકલીફ પડે છે, ખેડૂતને પોતાની વસ્તુ વેચવા માટે જુદા જુદા જે અનેક બજારો છે એની ખબર પડે છે કે નહીં. તો આખો મુદ્દો એ રીતે પણ બહુ અગત્યનો બને છે કે વર્ષો સુધી આપણે ખેતીને જીવન પદ્ધતિ માની, વર્ષો સુધી ખેડૂતને આપણે અન્નદાતા માન્યો અને વર્ષો સુધી ખેડૂત એવું જ માનતો રહ્યો કે હું જે ઉગાડું છું એ તો માનવ જીવન માટે કલ્યાણકારી વસ્તુઓ છે અને એમાં માત્ર નફો અને માત્ર કિંમત જોવાય નહીં. એટલે ખેતી અને ખેત પેદાશોની કિંમતો હંમેશા વાજબી જ રહી અને એના કારણે એને જે ખર્ચ થયો એમાં થોડું વળતર મળે એ કિંમતોથી જ એણે વેચ્યું અને એની સાથે જોડાયેલી એની નિરક્ષરતા, એની અજ્ઞાનતા, એની બિનસંગઠિતતા એ બધા એને વર્ષો સુધી નુકસાન કર્યું. હવે એને ખબર પડી છે કે આપણે શિક્ષિત થવું જોઈએ, આપણે માર્કેટો વિશે માહિતીઓ મેળવવી જોઈએ, આપણે આંતરમૂડી માળખાના અભાવે હેરાન થઈ રહ્યા છીએ તો આંતરમૂડી માળખા માટે માંગ કરતા થવું જોઈએ. આમાં મૂળ વસ્તુ આપણે વધુ ઉત્પાદન કરીએ છીએ કે ઓછું ઉત્પાદન કરીએ છીએ એની છે જ નહીં. આપણે સંગ્રહી શકતા નથી, માટે યોગ્ય સમયે વેચી શકતા નથી. એટલે મૂળ ફેક્ટર તો ટાઈમનું છે અને એ ટાઈમનું ફેક્ટર લાવવા માટે આપણી સંગ્રહ શક્તિ વધવી જોઈએ, એ માટેના ગોડાઉનો વધવા જોઈએ. ખેતીની વસ્તુઓ છે લાંબા ગાળા સુધી એ સારી રહી શકતી નથી, એટલે એને માટેની વિશેષ સગવડો ઊભી કરવી પડે. ટીવી તમે 2 વર્ષ સુધી એક રૂમમાં મૂકી રાખો એને કંઈ ના થાય, પણ દૂધને રાખવું હોય તો રેફ્રિજરેટર એટલે એના માટેની કુલિંગ સિસ્ટમ જોઈએ. અને એ કુલિંગ સિસ્ટમ હોવા છતાંય એ 5 દિવસથી વધુ તો એમાં પણ સારું રહેતું નથી, તો એનું સ્વરૂપ બદલવું પડે. એટલે ખેડૂતને એ દૂધમાંથી દૂધનો પાવડર થઈ શકે અને પાવડર પછી વર્ષો રહી શકે, ટામેટામાંથી સોસમાં રૂપાંતર થાય અને એ સોસ વેચો તો વધારે રૂપિયા મળે, એ બાબતે પણ જાણકારી આપવી પડે. તમારો જે આખો મુદ્દો છે તે મૂળભૂત રીતે અન્ન પ્રક્રિયા, ફૂડ પ્રોસેસિંગ એને વિશેનો છે અને ખેત પેદાશોની જે આખી ખરીદ વેચાણ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આ ફૂડ પ્રોસેસિંગ સાથે પણ બહુ જ મહત્વનો સંબંધ છે. અને એ જે આખો મુદ્દો છે એને જેની વાત આપણે વારંવાર કરીએ છીએ કે ભાઈ ખેડૂતને ક્યારે માહિતી મળે કે ક્યારે વધારે ભાવ મળશે, તો એને માટેની એક વ્યવસ્થા છે જેનું નામ છે એગમાર્ક નેટ, એગ્રીકલ્ચરલ માર્કેટિંગ નેટવર્ક. અને આ જે આખી યોજના છે એ ભારત સરકારના કૃષિ મંત્રાલયે શરૂ કરી છે. એનો ઈરાદો દેશમાંના બધા જ ખેત પેદાશોના જે મહત્ત્વના બજારો છે એમને પરસ્પર જોડવાનો છે. અને એમાં રાજ્યોના જે ખેત પેદાશોના વેચાણ બોર્ડ છે, કચેરીઓ છે અને ખરીદ વેચાણ અને નિરીક્ષણ સચિવાલય એટલે ભારત સરકારનું એનું એક કૃષિ મંત્રાલય હેઠળનું ડિરેક્ટોરેટ છે, એને પણ એમાં જોડવાનો છે કે જેથી માહિતીનો વિનિમય થઈ શકે અને એને પરિણામે બજારની માહિતીનું ઝડપથી એકત્રીકરણ થાય, એનું કલેક્શન થાય. એને માટેનું એક આખું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. બજારની ફી, બજારના ચાર્જ વગેરે જેવી બજાર સાથે સંબંધિત એવી માહિતીનું કોમ્પ્યુટરીકરણ પણ થયું છે. અને ખેત પેદાશોના બજારોમાં જે કાર્યક્ષમતા વધે અને માહિતીની વિશ્વસનીયતા વધે એને માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. 9મી પંચવર્ષીય યોજનાથી આ યોજનાની શરૂઆત થઈ. મિત્રો એના જે મહત્ત્વના હેતુઓ છે તે 4 મહત્ત્વના હેતુઓ છે અને એ પાયાના હેતુઓને આ યોજનાના સંદર્ભમાં આપણે સમજવાની જરૂર છે. એગમાર્ક નેટ એના જે પહેલો હેતુ છે તે એ છે કે બજારની માહિતીને ઝડપથી ભેગી કરવી અને એનો ફેલાવો કરવો અને એને માટેનું એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ઊભું કરવું. એટલે ભાઈ ડુંગળીનો ભાવ નાસિકમાં આટલો થયો, ભાવનગરમાં આટલો થયો અને અમદાવાદમાં આટલો થયો અને ચેન્નઈમાં આટલો થયો, એની માહિતી ચેન્નઈના વેપારીને પણ પ્રાપ્ત થાય અને ચેન્નઈના ખેડૂતને પણ પ્રાપ્ત થાય. તો આ એક આખું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ઊભું કરવું અને એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો,
આ એનો પહેલો હેતુ. બીજો હેતુ છે બજારની ફી, બજારના ચાર્જ, કુલ માલની આવક, સંસ્થાઓ દ્વારા થતી માલની કુલ આવક, ગુણવત્તા અને જાત મુજબ ભાવ, સંગ્રહ, પછી કયા સ્થળે માલ જઈ રહ્યો છે તે, પરિવહનની રીત, એનું ખર્ચ, વેચાયેલો કે ન વેચાયેલો માલ, વેચાણની પદ્ધતિ, એની ચૂકવણી, એનું વજન, એની ગ્રેડિંગની સવલતો, બજારની નાણાકીય વ્યવસ્થા, આ બધી વિશેની માહિતીનું એકત્રીકરણ થાય એ અને એનું કોમ્પ્યુટરાઇઝેશન થાય એ પણ એનો એક અગત્યનો ઉદ્દેશ છે. ત્રીજો મહત્વનો ઉદ્દેશ એ છે કે બજાર વિશેની જે વર્તમાન માહિતી વ્યવસ્થા છે એમાં અસરકારક રીતે સુધારો કરવો અને ખેત પેદાશોની ખરીદ વેચાણ વ્યવસ્થામાં ની જે કાર્યક્ષમતા છે એનો વધારો કરવો. અને છેલ્લો અગત્યનો મુદ્દો જે સૌથી વધારે મહત્વનો મુદ્દો છે તે એ છે કે આખી વ્યવસ્થામાં 3 જણા છે. એક ઉત્પાદકો છે, ખેડૂત, બીજા ગ્રાહકો છે અને ઉત્પાદકો અને ગ્રાહકની વચ્ચે આવેલો તે વેપારી છે. તો આ જે વેપારી કહો, એજન્ટ કહો, આડતીઓ કહો, જે કહો તે એ જે બધા છે એ ત્રણેય વચ્ચેના સંબંધો કેવી રીતે ઊભા કરવા. હવે તમે જુઓ કે આખી બાબતો બહુ ઝડપથી બદલાઈ રહી છે. એક રિલાયન્સ ફ્રેશની દુકાન હોય એ શું કરી રહી છે તો કે એવું કરી રહી છે કે ખેડૂતો પાસેથી સીધા ટામેટા ખરીદે છે, કોબીજ ખરીદે છે, ફુલાવર ખરીદે છે, બટાટા ખરીદે છે અને પછી તરત જ એ પોતાને ત્યાં લાવીને વેચે છે. એટલે એમાં વચ્ચે ક્યાંય પેલો આડતીયો એજન્ટ આવતા નથી, કોઈ કમિશન એજન્ટ આવતા નથી. આ એક વ્યવસ્થા. પછી બીજી વ્યવસ્થા કે રિલાયન્સ પોતે જ ખેતરો રાખે, ખેતરોમાં ઉત્પાદન કરે અને પછી લઈ આવે. ખેતરોમાં ઉત્પાદન કોણ કરે તો કે ખેડૂતો નહીં પણ ખેત મજૂરો કરે. એટલે રિલાયન્સ ખેત મજૂરો રાખે. આને શું કહેવાય તો કે આને કહેવાય કોર્પોરેટ ફાર્મિંગ. કંપનીઓ હવે ખેતી કરે અને એમાંથી જે કંઈ ઉત્પાદન થાય તે વેચે. આ જુઓ તમે, એક નવી વ્યવસ્થા આવી. પછી એક બીજી વ્યવસ્થા છે. એ કઈ વ્યવસ્થા છે તો એને કહેવામાં આવે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે શું તો કે હું માની લો કે એક કંપની છું પેપ્સી, મારે પેલો ટામેટાનો સોસ બનાવવાનો છે તો હું કંપની તરીકે ખેડૂત સાથે કોન્ટ્રાક્ટ કરું છું. એ કોન્ટ્રાક્ટમાં શું થાય છે તો એ કોન્ટ્રાક્ટમાં એવું થાય છે કે હું એને ટામેટાનું બિયારણ આપું છું. પછી એ બિયારણ ઉગાડવા માટે જે કંઈક જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો જોઈએ તે પણ આપવાની કોશિશ કરું છું. પછી એની સાથે નક્કી કરું છું કે તમારા જે ટામેટા ઉગશે તે આટલા ભાવે હું ખરીદી લઈશ. આ કોન્ટ્રાક્ટ થાય છે, કરાર થાય છે. એ ખરીદી લેવામાં આવે છે અને પછી પેપ્સી એક કંપની તરીકે એમાંથી સોસ બનાવે છે અને વેચે છે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કોર્પોરેટ ફાર્મિંગ એ નવી બાબતો આવી છે. આપણી નવી આર્થિક નીતિ જે 1991માં શરૂ કરી એનું આ એક પરિણામ છે. એના વિશે બહુ વિગતે વાત કરી શકાય. અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે આપણે એ 2 મુદ્દાઓ વિશે વાત કરીએ, કારણ કે દરેક મુદ્દો ખૂબ લાંબો છે. પણ ભારતમાં આ બંને પદ્ધતિઓ શરૂ થઈ છે અને ખેત પેદાશોના વેચાણમાં આ બધી બાબતોનો સમાવેશ હવે થવા માંડ્યો છે. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો એ છે કે થોડા વર્ષો પહેલા ભારત સરકારે એક મોડેલ એક્ટ ઘડ્યો, નમૂનારૂપ કાયદો ઘડ્યો. શાને માટે નમૂનારૂપ કાયદો ઘડ્યો તો કે ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ, એ સમિતિઓ કેવી રીતે હોવી જોઈએ, એ કેવી રીતે કામ કરવી જોઈએ એને વિશેનો એક નમૂનારૂપ કાયદો ઘડ્યો. અને પછી રાજ્ય સરકારોને એમ કીધું કે તમે પણ આ નમૂનાને આધારે કાયદાઓ ઘડો. મિત્રો, દાખલા તરીકે ગુજરાતમાં લગભગ 150ની આસપાસ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ છે. તો આ સમિતિઓ એ ખેત ઉત્પન્ન બજાર સમિતિ ધારો નામનો એક કાયદો, એ કાયદા હેઠળ કામ કરે છે. એની વ્યવસ્થાઓ એ કાયદા હેઠળ ગોઠવાઈ છે. ભારત સરકારે જે નમૂનારૂપ કાયદો કર્યો એ કાયદા મુજબ પછી ખેત ઉત્પન્ન બજાર સમિતિ ધારામાં સુધારો કરવામાં આવ્યો. આપણે એના વિશે પણ ઘણી લાંબી વાત કરી શકીએ એમ છે. કહેવાનો મુદ્દો એ છે
કે જે વ્યવસ્થાઓ ગોઠવાય છે એ વ્યવસ્થાઓમાં મૂળ માણસ તો પેલો ઉત્પાદક છે કે જેને આ વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ. હવે ખેત ઉત્પન્ન બજાર સમિતિ કેવી રીતે કામ કરે છે એની વાત આપણને સંજયભાઈ થોડી વિગતે કરશે. હા, બહુ સારી વાત કરી સાહેબ. આમ તો એગ્રો માર્કેટિંગમાં જે નવીનીકરણની જે આખી બાબત છે તે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની છે કે ભાઈ એપીએમસી તમે જે જાણો છો કે એગ્રો પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી જે આખી દરેક તાલુકા લેવલે હોય છે, ત્યાં કોઈ ખેડૂત હોય તો એ ખેડૂત શું કરશે કે પોતાની જે એગ્રો પ્રોડક્ટ છે એ તેના પોતાના પોતાની દ્વારા ચાલતી સમિતિ છે ત્યાં જશે. જે લાયસન્સ લેનાર જે વેપારીઓ છે એપીએમસીની અંદર એ માલની હરાજી કરે છે અને એ હરાજીના અંતે જે કંઈ ખેડૂતને મળવાપાત્ર ભાવ હોય એ મળે છે. સાથે સાથે હવે એ લોકોએ નેટવર્ક એવું પણ નક્કી કર્યું છે વિદ્યાર્થી મિત્રો કે ગામડાની અંદર એ જે નાના વેપારીઓ જે લઈ લેતા હતા માલ, એટલે હવે એ પણ એના પર કાબુ પણ એપીએમસીએ લાવી દીધો છે કે કોઈ પણ નાનો વેપારી હશે એ જો ગામડાની અંદર કંઈક એમને પોતાને ખેત પેદાશ જોઈતી હોય તો એમને એપીએમસીનું લાયસન્સ પણ લેવું પડે છે. ના હોય તો એની જે શેષ હોય એ ડબલ ચૂકવવી પડે છે. ટૂંકમાં સોદો ગમે તે થાય, જે એરિયાની અંદર એપીએમસી આવતી હોય એને આવક પ્રાપ્ત થાય છે. આવું અત્યારે નેટવર્ક છે આપણું ખેત પેદાશનું. એને કારણે ખેડૂતોને શું મિત્રો ફાયદો થાય છે કે તો એના જે યોગ્ય, આમ તો શબ્દ કાર્યક્ષમ નહીં બોલું પણ યોગ્ય ભાવ પ્રાપ્ત થવા લાગ્યા છે. થોડી ઘણી ફેસિલિટીઝ પણ મળવા લાગી છે. રોજ બરોજના અપડેટના ભાવો પણ એમને અત્યારે વિદ્યાર્થી મિત્રો મળી રહ્યા છે. પણ જે શાહ સાહેબે આપણને જે આખી વાત કરી જે એગ માર્કેટની, તો એની અંદર જે આખી બાબત જે 4 ઉદ્દેશો બતાવ્યા એ ઉદ્દેશો ક્યારે પરિપક્વ બને એમાં જે ચોથી વાત આપણે પહેલી વાત જે કરી ને કે રિલાયન્સ ફ્રેશ એ ડાયરેક્ટ કંપની એ ખેડૂત પાસેથી માલ ખરીદી લે છે. આ જે મૂળ બાબત છે ને એ એગ્રો પ્રોડક્ટની આખી એક બેઝિક નવી ક્રાંતિકારી માર્કેટિંગની વ્યવસ્થા છે. એના માટે તમને મારે જે મેં અગાઉ વાત કરી હતી ને આગળ કહીશ તમને એ વાત હવે હું તમને રજૂ કરું. મિત્રો, ભારતના કૃષિ મંત્રાલયે જે આ 4 ઉદ્દેશો આપ્યા એમાં એમણે એક ફાઇનાન્સનો ઉદ્દેશ પણ દરેક ખેડૂતને કેવી રીતે ફાઇનાન્સ પૂરું પાડવું એના વિશે વાત કરી છે. મિત્રો, આપણું કૃષિ મંત્રાલય એટલું ચિંતિત છે જ કે આપણા દેશની અંદર નવી ક્રાંતિકારી માર્કેટિંગ સિસ્ટમ કૃષિ પેદાશની અંદર આવે કે જે અત્યારે ઇઝરાયલની અંદર છે, ડેનમાર્કની અંદર છે. તેના માટે એમણે એવો એક નવો કાયદો જે બનાવ્યો છે એની કાયદાની કલમો પ્રમાણે એમણે આખું ખેડૂતોને ધિરાણ આપવાની વાત કરી છે કે જે એગ્રો પ્રોડક્ટ જે છે એનું ક્લિનિંગ કરવાનું, એનું ગ્રેડિંગ કરવાનું, એનું પેકિંગ કરવાનું, એનું લેબલિંગ કરવાનું. મિત્રો, 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ખેડૂતને મળી શકવા માટે સક્ષમ છે. દાખલા તરીકે 10 ખેડૂતો ભેગા થઈ જાય તો એમને આ 10 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ પ્રાપ્ત થાય. એની મશીનરી 10 લાખ રૂપિયાની અંદર આવી જાય છે. આખા સંશોધનના અંતે મળેલી માહિતી મુજબ ખેડૂત પોતે જ પેકિંગ કરે, પોતે જ ગ્રેડિંગ કરે, પોતે જ લેબલ લગાવે અને એ જ લેબલ દાખલા તરીકે રિલાયન્સ ફ્રેશને આપી દે. તો વિદ્યાર્થી મિત્રો, જો જે મૂળ 3 બાબતો જોઈએ છે એગ્રી માર્કેટની અંદર, એક તો ખેડૂત, એક વેપારી, વચ્ચેનો માણસ અને ગ્રાહક, આ ત્રણે અહીંયા આવી ગયા. તો એને કારણે શું થાય, વચ્ચે જે 7-8 વેપારીઓ પ્લસ ટુકડે ટ્રાન્સપોર્ટ, એને કારણે જે ડેમેજ માલ થાય છે અને ખર્ચ વધી જાય છે એ આપોઆપ અહીંયા કાબુમાં રહેશે. એ કાબુમાં રહેવા કરતા સીધી સાદી વાત કે જે વેપારીઓને જે વસ્તુ મળતી, નફો મળતો હતો એ બધો ખેડૂતોને મળશે. તો આ મશીનરીનો જે કન્સેપ્ટ છે બહુ સારો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો એગ્રો પ્રોડક્ટની અંદર કે તમે 10 લાખ રૂપિયા સુધી એ તમને તમારી જે સહકારી બેંક હોય તમારા ગામડાઓની અંદર કે શહેરની અંદર ત્યાં તમે જઈને કહી શકો છો કે ભાઈ હું ફાઇનાન્સ પ્રોજેક્ટ એગ્રીકલ્ચરનો મૂકવો છે મારે નવી માર્કેટિંગ સિસ્ટમ માટે, તો તમને 10 લાખ રૂપિયાની લોન સમયના 20 વર્ષના ગાળા માટે મળવાપાત્ર છે 7% નોમિનલ વ્યાજ દરથી. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો 25% સબસિડી તમને મળે છે. શા માટે? એગ્રો પ્રોડક્ટની માર્કેટિંગની વ્યવસ્થા ભારતની અંદર કાર્યક્ષમ બનાવવી છે અને આવી મોટી મોટી કંપનીઓ ખેડૂત સાથે કરાર કરે. એક ખેડૂતથી આ કામ ના થતું હોય તો 10-12 ખેડૂતો ભેગા થઈને આખી આ સિસ્ટમ ઊભી કરે. વસ્તુ એ છે કે એની અંદર જો જ્ઞાન એડ કરવામાં આવે તો આવનારા સમયની અંદર જે આ મૂળ બાબત જે છે કે એગ્રો પ્રોડક્ટને જે આખી નવી માર્કેટિંગ સિસ્ટમ દ્વારા ક્રાંતિકારી કામ ભારતના અર્થતંત્રની અંદર જો કરવું હોય તો જે એપીએમસીનો જે સાદો કન્સેપ્ટ છે કે ઘણી વખત એપીએમસીની અંદર જો વેપારીઓ એકત્રિત થઈ જાય અને એ એપીએમસીના જે કાર્યકર્તાઓ છે, પ્રમુખ મંત્રીઓ, ખજાનચીઓ વગેરે સાથે જો ટાઈઅપ હોય આંતરિક રીતે, તો કદાચ ખેડૂતને હજી હેરાન કરે છે એવા ઘણા બધા સમસ્યાના પ્રશ્નો પણ મારે નજર સમક્ષ આવે છે અને આવતા જ હોય છે. તો એની અંદરથી પણ એપીએમસી ઇટ ઇઝ અ નોટ ગ્રેટ માર્કેટ અંડર ધેટ ધ એગ્રીકલ્ચર સિસ્ટમ. એમાંથી આપણે કંઈક નવી ક્રાંતિકારી બાબત જો લાવવી હોય તો એક જ વાત એ છે કે જેમ કેમ અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશનનું સિમ એ પોતાના દ્વારા જ પોતાના માણસ દ્વારા ગ્રાહક સુધી પહોંચાડે છે, એમ ખેડૂત પોતાની એગ્રો પ્રોડક્ટ પોતે જે ઉત્પાદન કરે છે કાં તો એ પોતે અથવા એના સંતાન દ્વારા અથવા તો આવું એક યુનિયન દ્વારા
દ્વારા પોતે જો બજારની અંદર મૂકવા જશે અને મોટી કંપનીઓને એ કામ આપશે તો સ્વાભાવિક છે કે આવનારા સમયની અંદર એગ્રો પ્રોડક્ટની નવી માર્કેટિંગ સિસ્ટમ તો આવશે, પણ એને કારણે અર્થતંત્રને સમયના લાંબા ગાળા સુધી ફાયદો થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. વિદ્યાર્થી મિત્રો, જે જુદા જુદા પ્રકારની ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એમાં જે વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા ગોઠવાઈ છે એને વિશે આપણે થોડીક વાત કરીએ તો મને લાગે છે કે એ જે આધુનિક વ્યવસ્થાઓ છે એને આપણે સમજી શકીશું. ભારત સરકારે ખાસ કરીને ખાનગી ક્ષેત્ર માટે કેટલીક ખેત પેદાશોના વેચાણની યોજનાઓ તૈયાર કરેલી છે અને આ યોજનાઓનો અમલ જુદા જુદા મંત્રાલય દ્વારા અને સંસ્થાઓ દ્વારા થઈ રહ્યો છે. જે કૃષિ મંત્રાલય છે એમાં ડિરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન, એટલે કે ખેત પેદાશોનું ખરીદ વેચાણ અને એની તપાસ એને માટેનું એક સચિવાલય છે. એ સચિવાલય ગ્રામીણ ભંડારણ યોજના ચલાવે છે, એગમાર્કનું ગ્રેડિંગ અને ધોરણીકરણ એની યોજના ધરાવે છે, બજારની માળખાગત સવલતો ઊભી કરવા માટેની યોજના ધરાવે છે. એવી જ રીતે એક નાના ખેડૂતો માટેનું કન્સોર્શિયમ એટલે એનું મંડળ છે એ પણ એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ સેન્ટર ચલાવે છે. વેન્ચર કેપિટલ માટે એટલે સાહસની મૂડી ઊભી કરવાને માટે એ મદદ આપે છે. રાષ્ટ્રીય બાગાયત બોર્ડ છે એ પણ કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવાને માટે એનું બાંધકામ કરવા માટે, એનું વિસ્તરણ કરવા માટે, એનું આધુનિકીકરણ કરવા માટે પણ ગ્રાન્ટ આપે છે અથવા સબસિડી આપે છે. અને વ્યાપારી ધોરણે બાગાયતનો વિકાસ થાય એને માટે પણ એક વ્યવસ્થા ઊભી કરે છે. એવી જ રીતે અન્ન પ્રક્રિયા ઉદ્યોગ એટલે કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એને પ્રોત્સાહન આપવા માટેનું એક મંત્રાલય છે અને એ મંત્રાલય માળખાગત સવલતો ઊભી કરવાને માટે, સાથે સાથે ગુણવત્તાની ચકાસણીને માટે, બ્રાન્ડિંગ માટે, વેલ્યુ એડિશન માટે, એ બધાને માટે પણ કેટલીક યોજનાઓ ચલાવે છે. આપણે એ બધી યોજનાઓની વિગતોમાં અત્યારે પડતા નથી, પણ એ બધી યોજનાઓ જે ખાદ્ય ચીજોના ધોરણો છે એ ધોરણો જળવાઈ રહે અને ગુણવત્તા જળવાઈ રહે એની સાથે સાથે બ્રાન્ડિંગ થાય એને માટે યોજનાઓ ચલાવે છે. અને એક શું કહેવાય કે વાણિજ્ય મંત્રાલય છે. એ વાણિજ્ય મંત્રાલય આપણે જોઈ રહ્યા છીએ હમણાં કે એક્સપોર્ટ પ્રમોશન ઝોન ખાસ કરીને ખેત પેદાશો માટે ઊભા કરવાની આખી યોજના ચાલે છે અને માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ પણ લેવામાં આવે છે, એટલે કે બજાર વધારે પ્રાપ્ત થાય એને માટે પણ આ મંત્રાલય ઘણું મોટું કામ કરે છે અને ઘણી જાતની યોજનાઓ ચલાવે છે. અને એ ઉપરાંત એપેડા કરીને એક સંસ્થા છે ભારત સરકારની જે ખેત પેદાશોના વિકાસ અને નિકાસ માટેનું કામ કરે છે ને એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાઈને એ એગ્રી એક્સપોર્ટ ઝોન એનો વિકાસ કરવા માટે પણ એમાં ખાસ કામ કરે છે. તો આ બધી જે બાબતો છે, 3 મંત્રાલયો થયા, કૃષિ મંત્રાલય, અન્ન પ્રક્રિયા મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય, એની યોજનાઓ અને સાથે સાથે અપેડાની યોજનાઓ, આ બધી ખેત પેદાશોના વેચાણ અંગેની જે યોજનાઓ છે એ યોજનાઓએ ખેત પેદાશોનું ખરીદ વેચાણનું જે આખું માળખું છે એ બદલવા માટેની કોશિશ કરી છે. આનો મૂળ આખો જે હેતુ એક નાનકડો છે છેલ્લો એ છે કે આ આખી જે ચિંતા અને ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે છે કે લાખો ખેડૂતો 52% લોકો આ દેશના જે ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને જે એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે જેના ઉપર માનવ જીવનનો આધાર છે, એ વસ્તુના ઉત્પાદકને આટલા મોટા પ્રમાણમાં રહેલા ઉત્પાદકોને એનું યોગ્ય વળતર ન મળે તો માત્ર નફા અને ખોટની રીતે વિચારનારો માણસ એ આવતા દિવસોમાં એવું પણ વિચારે કે તો મારે ખેતી કરવી જ શા માટે. અને જો એ ખેતીમાંથી દિન પ્રતિદિન નીકળતો જાય તો ગમે એટલું આપણું ઔદ્યોગિક ઉત્પાદન વધે કે સર્વિસ સેક્ટર મોટું થાય, પણ રોજ સવારે આપણે 2 રોટલી તો જોઈશે, જેના માટે આપણે ટટળવું પડશે. એટલે આખી જે ચિંતા છે એ છે કે જે મહેનત ખેડૂત કરે છે એનું એને યોગ્ય વળતર મળે અને તો જ ખેતીમાં એનો વિશ્વાસ ટકી રહેશે અને તો જ આપણને યોગ્ય રીતે
જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળતી રહેશે. એટલે ખૂબ સારી વાત કરી સાહેબ. એમાં એક મને આપને કહેવાનું મન થાય, વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં જ્યારે હોય ત્યારે આપણા અબ્દુલ કલામ જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એ વારંવાર એવી ચિંતાઓ વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ છેવતા હોય છે કે ભારતને 2020 સુધીમાં જો સુપર પાવર બનાવવું હોય તો કયા કયા ક્ષેત્રોને મજબૂત બનાવવા. એમાંનું એક ક્ષેત્ર એટલે એગ્રીકલ્ચરની, એમાં પણ જો સારામાં સારી વાત હોય તો એ માર્કેટિંગ. તો વિદ્યાર્થી મિત્રો એમને બે બાબતો સાથે જોડી હતી આ બાબતને કે જો એગ્રીકલ્ચરને તમારે આગળ લાવવું હોય, આખી નવી માર્કેટિંગ સ્થિતિને તમારે ઊભી કરવી હોય તો શું કરવું જોઈએ. જેમ ભારતનો જે મોટો પ્રશ્ન છે કે જે કૌશલ્ય સભર જે વ્યક્તિઓ દર વર્ષે ફોરેનના બીજા દેશની અંદર જઈ અને એની કૌશલ્યતા ત્યાંનું પ્રદાન કરે છે, એ ભારતને મોટું નુકસાન છે. એમ એ જ મુદ્દાને એમણે બીજી રીતે લીધો કે ગામડાનો ખેડૂતનો પુત્ર જ્યારે મોટું શિક્ષણ લઈને જે કોર્પોરેટ જગતની અંદર જાય છે એના કરતાં એ એગ્રીકલ્ચર જગતમાં જઈ અને ડેવલપમેન્ટ લાવે તો લાંબા ગાળે એ બાબત કોર્પોરેટ કરતાં પણ એગ્રીકલ્ચરને વધારે સારી રીતે ડેવલપ કરી શકશે, કારણ કે પોતે નવી સિસ્ટમથી માર્કેટિંગ દ્વારા, કારણ કે કોઈ પણ બિઝનેસની અંદર માર્કેટિંગ એ બિઝનેસનો આખો એક આધાર હોય છે. અને એ નવી માર્કેટિંગ સિસ્ટમ ક્યારે લાવશે કે જે નિરીક્ષર ખેડૂત જે છે એ નથી કરી શક્યો, એનું અધૂરું કામ એ પોતાનો સંતાન અથવા વારસામાં મળતી જે વ્યક્તિ છે એ જો પૂરું કરશે તો આવનારા સમયની અંદર નવી સ્થિતિનું નિર્માણ થશે અને તો આ પ્રોડક્ટિવિટીના જે પ્રશ્નો અત્યારના સમયમાં છે એ આપોઆપ ત્યારે એ તમારે જ, એટલે કે આવનારી પેઢીના એક ભાગ તરીકે તમારે જ એનું સોલ્યુશન લાવવાનું છે. તો જે આપણે મૂળ બાબત છે કે જે જીડીપીની અંદર એગ્રીકલ્ચરનું જે પ્રોડક્શન જે હિસ્સો ઘટ્યો છે એને મૂળ એના સ્વરૂપે આપણે લઈ જઈ શકીએ તો આ આખી ચર્ચાનો જે આખો જે મુદ્દો છે એને આપણે કેન્દ્ર સ્થાને બતાવી શકીશું. બહુ જ સરસ ચર્ચા રહી. વિદ્યાર્થી મિત્રો, ખેત પેદાશોનું ખરીદ વેચાણ ખરેખર આ દેશની એક બહુ જ મહત્વની બાબત છે. ખેતી સાથે સંકળાયેલી છે એટલા માટે નહીં, પણ એ અનેક લોકોના ખરીદ વેચાણના વ્યવસ્થાના ભાગરૂપે એમના જીવન નિર્વાહ સાથે સંકળાયેલી છે અને બીજી બાજુ ગ્રાહકો સાથે સંકળાયેલી છે. અને એ એટલા માટે મહત્વની છે જેની વાત અગાઉ થઈ કે અનેક લોકો આ દેશમાં કરોડોની સંખ્યામાં એવા છે કે જેમના કુલ ખર્ચમાં ખાદ્ય ચીજોનો ફાળો 50 થી 60% જેટલો આજે પણ છે. એટલે એના ભાવ વધી જાય માર્કેટમાં તો એમને સીધી ખાવા ઉપર અસર થાય છે, એમના આરોગ્ય ઉપર અસર થાય છે. આ એક ગ્રાહકલક્ષી બાબત. અને બીજી બાબત એ કે જે લોકો ઉત્પાદક છે એમને ભાવ ના મળે તો એ લોકો ઉત્પાદન કરવા માટે પ્રેરાય નહીં. એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનો એક સર્વે એવું કહે છે પણ ખરો કે ભાઈ દેશના 55% ખેડૂતો તો એવા છે કે જે લોકો એમ કહે છે કે અમારે ખેતી કરવી જ નથી, એ ખેતી છોડી દેવા માંગે છે. તો આ આપણે માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આપણે આના વિશે ફરી ક્યારેક ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, બાયસેગ ઉપરથી કોમર્સના વિદ્યાર્થીઓને માટે જે અર્થશાસ્ત્રની વાતો થઈ એ તમે બધાએ સાંભળી હશે, તમે બધાએ એનો આનંદ માણ્યો હશે અને તમારી જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં અમે સહાયરૂપ થયા હોઈએ તો આ આખો ઉપક્રમ લેખે લાગશે. આપના સૂચનો ખરેખર જ આવકાર્ય છે કે જેથી આવતે વર્ષે આ કાર્યક્રમને અમે વધારે સારી રીતે આપ સૌની સમક્ષ લાવી શકીએ. નમસ્કાર.